विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 2 માં આગળ વધીએ, જેમાં આજે આપણે બહુ જ અગત્યના સવાલો ચલાવવાના છીએ। પ્રશ્ન 10, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો। તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા તમે શું જાણો છો? કેપિટલ E। અને વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા કઈ જાણો છો? કેપિટલ V। તો એના વચ્ચેનો આપણે સંબંધ મેળવવા માટે બહુ જ આ સરળ થિયરી છે। આ આકૃતિમાં તમને બે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા હોય એવું લાગે છે। એક આ રીતનું, આ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ A છે, અને એની ઉપર આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ B છે। આ બે સમસ્થિતિમાન પૃષ્ઠમાં બંને વચ્ચેનું અંતર છે ડેલ્ટા L। અહીં સમસ્થિતિમાન પૃષ્ઠ પર B પર આવેલું બિંદુ કયું છે? P। તો બોલો, બિંદુ P નું સમસ્થિતિમાન પૃષ્ઠ A થી અંતર કેટલું છે? ડેલ્ટા L। બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ A પરનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V છે, અને સમસ્થિતિમાન પૃષ્ઠ B પરનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V પ્લસ ડેલ્ટા V છે। અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ઉપર તરફ લાગે છે। તો આ રીતની તમને આકૃતિ આપણે નજરે પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની જે થિયરીઓ હોય એની આકૃતિ તો આપણે ધારણા કરીને જ દોરવાની આવે, એટલે બરાબર ધ્યાન રાખવાનું। તો સૌથી પહેલા એક સમસ્થિતિમાન પૃષ્ઠ A છે, બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ B છે। સમસ્થિતિમાન પૃષ્ઠ A પરનું વિદ્યુત સ્થિતિમાન V છે, અને સમસ્થિતિમાન પૃષ્ઠ B પરનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે, અને બે પૃષ્ઠો વચ્ચેનું અંતર ડેલ્ટા L છે। અહીંયા બિંદુ P એ સમસ્થિતિમાન પૃષ્ઠ B પરનું બિંદુ છે, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ઉપર તરફ જતું એવું તમને લાગે છે। બસ, તો એકદમ વર્ણન સરળ છે, આમાં કશું જ નથી। આ થિયરી એકદમ સરળમાં સરળ છે થિયરી। તો યાદ રાખો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની ખૂબ નજીકની બે સમસ્થિતિમાન સપાટીઓ A અને B, જેમના પરના સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે। તો આ તો વર્ણનમાં આપણે આકૃતિમાં કહ્યું બાળકો। ફરીવાર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની ખૂબ નજીકની બે સમસ્થિતિમાન સપાટીઓ એટલે કે પૃષ્ઠો A અને B, જેમના પરના સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે, તેમનો વિચાર કરો। ત્યાર પછી તમે જોઈ શકો છો કે ડેલ્ટા V એ શું છે? તો અહીં ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્ર એની દિશામાંનો વિદ્યુત સ્થિતિમાનનો એટલે કે V નો ફેરફાર છે। અહીં ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્ર કેપિટલ એની દિશામાંનો V નો ફેરફાર છે। બીજું, B સપાટી પર એક બિંદુ P છે। તો મેં હમણાં તમને રકમમાં આકૃતિમાં કહ્યું ને બાળકો, કે B સપાટી પર એક બિંદુ P છે। સપાટી A નું P થી લંબ અંતર ડેલ્ટા L છે। સપાટી A નું P થી લંબ અંતર ડેલ્ટા L છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીએ? તો આપણે કામ કરીએ કે એકમ ધન વિદ્યુત ભારને સપાટી B પરથી સપાટી A સુધી આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવવાનો વિચાર કરો। તો આપણે અહીંયા શું કરીએ? પ્રયોગ કરીએ। કયો પ્રયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો? તો એકમ ધન વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ B પરથી વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ખબર હોય તો ઉપર હતી, તો અહીં બંને પૃષ્ઠને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે લઈ જઈએ, અને આ માટેનું આપણે કાર્ય શોધીએ। ફરીવાર, એકમ ધન વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ B પરથી લંબ દિશામાં બંને પૃષ્ઠોને લંબ દિશામાં
વિદ્યુત ક્ષેત્ર ઉપર હતું તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં નીચે તરફ આપણે લઈ જઈએ અને આ માટેનું આપણે કાર્ય શોધીએ. તો અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવવાનો વિચાર કરો અને આ પ્રક્રિયામાં કરેલું કુલ કાર્ય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બોલો કાર્ય બરાબર કેટલું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો કાર્ય એટલે W, બળ એટલે QE, સ્થાનાંતર એટલે ડેલ્ટા એલ. કેમ બળ QE? તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ તમે E બરાબર F/Q સૂત્ર અનુસાર F બરાબર QE જાણો છો, તો સ્થાનાંતર ડેલ્ટા એલ. હવે એકમ ધન વિદ્યુત ભાર હોવાથી Q ની જગ્યાએ તમે 1 લખી શકો. તો આ એક કાર્ય તમારે આવ્યું. હવે મેં કાલે દાખલા ગણાવ્યા હતા ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં કાર્યનું એક બીજું સૂત્ર કીધું હતું કે V બરાબર W/Q. તો W બરાબર QE એટલે કે W બરાબર Q ડેલ્ટા V. V બરાબર W/Q. તો W બરાબર QE માટે W બરાબર Q ડેલ્ટા V. વિદ્યુત ભાર 1 છે એટલે 1 ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા VA માઇનસ VB. કેમ? તમે B થી A પર જાઓ છો. તમે સમસ્થિતિમાન પૃષ્ઠ B થી ક્યાં જાઓ છો? A પર. તો અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ એટલે VA માઇનસ VB. હવે બંને કાર્યોને તમે સરખાવો. તમે જો અહીંયા W બરાબર E ડેલ્ટા L અને અહીંયા W બરાબર VA માઇનસ VB. તો બંનેને તમે સરખાવો તો E ડેલ્ટા L બરાબર VA માઇનસ VB થાય અહીંયા, પણ VA ની જગ્યાએ V અને VB ની જગ્યાએ V પ્લસ ડેલ્ટા V. હવે માઇનસ અંદર ગુણી નાખો તો શું થશે? તો આના બરાબર V માઇનસ V માઇનસ ડેલ્ટા V. અહીંયા VV ઉડી જાય તો માઇનસ ડેલ્ટા V આવે અને ડેલ્ટા L ને તમે નીચે લઈ જાઓ તો માનાંકમાં E બરાબર માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા L તમારે આવશે. ખ્યાલ આવી ગયો? તો આ જ વિદ્યાર્થી મિત્રો સૂત્ર આવી ગયું અને આ સૂત્ર જ એ તમારે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એટલે E બરાબર માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા L. ઘણીવાર આ લોકો E બરાબર માઇનસ dV અપોન dr પણ લખે છે અને x અક્ષના સંદર્ભમાં Ex બરાબર માઇનસ dV અપોન dx લખાય છે. y અક્ષના સંદર્ભમાં Ey બરાબર માઇનસ dV અપોન dy લખાય છે અને z અક્ષના સંદર્ભમાં Ez બરાબર માઇનસ dV અપોન એ dz પણ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો. અને આગળ ડેલ્ટા V ઋણ હોય છે કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તમે જોયા કે પહેલા તમે B પરથી A પર આવ્યા તો B પાસે વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V હતું અને A પાસે વિદ્યુત સ્થિતિમાન V છે. તો બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V કેવો આવે? ઘટે છે ને. તમે સમસ્થિતિમાન પૃષ્ઠ B પાસે હતા ત્યારે વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V હતું. હવે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ A પર આવો છો ત્યાં વિદ્યુત સ્થિતિમાન V છે તો ડેલ્ટા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ આવે માટે ડેલ્ટા V બરાબર માઇનસ ડેલ્ટા V આપણે લઈ શકીએ. તો અહીંયા જે માઇનસ ડેલ્ટા V હતું એમાં ડેલ્ટા V ની જગ્યાએ માનાંકમાં માઇનસ ડેલ્ટા V મૂકો તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ મૂલ્યના સ્વરૂપમાં E બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા L આવી ગયો. હવે આપણે આ જે થિયરી ભણ્યાના નિષ્કર્ષ લખીએ કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન એટલે કે E અને V વચ્ચેના સંબંધ અંગે બે મહત્વના નિષ્કર્ષો નીચે મુજબ છે. એમાં પહેલો નિષ્કર્ષ સમજાવીએ એની પહેલા બીજો નિષ્કર્ષ તમે જુઓ. તો અમે હમણાં તમે લોકો E બરાબર કયું ભણી ગયા? તો માનાંકમાં ડેલ્ટા V અપોન ડેલ્ટા L. હવે તમે આને શું વાંચી શકો? તો કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આને ડેલ્ટા L ને એકમ સ્થાનાંતર છેદ હોય ને એને 1 એકમ લઈ લેવાય. તો એકમ સ્થાનાંતર દીઠ
સ્થિતિમાનના ફેરફારનું માન. તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુને તમે શું વાંચશો? તો એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારનું માન. પૂરેપૂરું બોલવું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારનું માન એટલે વિદ્યુત ક્ષેત્ર. ફરીવાર, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં તો તમે જોઈ ગયા સમસ્થિતિમાન પૃષ્ઠ બી, સમસ્થિતિમાન પૃષ્ઠ એ, એને તમે લંબ દિશામાં આવ્યા ને એટલે અહીંયા લખાય કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન એટલે જ વિદ્યુત ક્ષેત્ર. તો વ્યવસ્થિત રીતે લખવું હોય તો તમને કોઈ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવી રીતે મળી શકે? તો તમે કહી શકો કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. ફરીવાર, કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. અને બીજી એક વસ્તુ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો તમે જોઈ ગયા, ખ્યાલ આવે છે? તો જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. આયા યાદ રાખજો, જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થિયરી વધારે પૂછાતી હોય છે. તો એકવાર તમારે આકૃતિનું વર્ણન કરી અને એકવાર સરળતાથી આ મુદ્દા આપણે બોલી જઈએ એટલે આખી થિયરી તમને મોઢે થઈ જાય. તો વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ મેળવો. તો આમાં આકૃતિનું વર્ણન પહેલા આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની ખૂબ નજીકની બે સમસ્થિતિમાન સપાટીઓ A અને B કે જેમના પરના સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે તેમનો વિચાર કરો. અહીં ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્ર Eની દિશામાંનો Vનો ફેરફાર છે. આપણે હમણાં જોયું એમ બી સપાટી પર એક બિંદુ P છે. સપાટી એનું P થી લંબ અંતર કેટલું છે? ડેલ્ટા L છે. હવે એકમ ધન વિદ્યુત ભારને હમણાં આપણે કહ્યું હતું એમ કે એકમ ધન વિદ્યુત ભારને સપાટી B પરથી સપાટી A સુધી આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવવાનો વિચાર કરો. આ પ્રક્રિયામાં થતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે W, બળ એટલે QE, સ્થાનાંતર એટલે ડેલ્ટા L. તો અહીંયા તમે W બરાબર Q ની જગ્યાએ 1 E ડોટ ડેલ્ટા L અને બીજું કાર્ય W બરાબર Q ડેલ્ટા V, તો Q ની જગ્યાએ 1 ડેલ્ટા V એટલે W બરાબર VA માઇનસ VB જેટલું હોય છે. હવે આપણે બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ તમે સરખાવો તો E ડેલ્ટા L બરાબર V ની જગ્યાએ V, VB ની જગ્યાએ V પ્લસ ડેલ્ટા V, V માઇનસ V એટલે VV ઉડી જાય તો માઇનસ ડેલ્ટા V. ડેલ્ટા L ને નીચે લઈ જાઓ તો માનાંકમાં E બરાબર માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા L આવી જાય. અને ત્યાર પછી આપણે આજે મુદ્દા ભણી ગયા કે ડેલ્ટા V ઋણ હોવાથી ડેલ્ટા V બરાબર માઇનસ ડેલ્ટા V લઈએ તો અહીંયા ડેલ્ટા V ની જગ્યાએ માઇનસ માનાંકમાં ડેલ્ટા V તો પ્લસ માનાંકમાં ડેલ્ટા V અપોન ડેલ્ટા L. આમ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ અંગે બે મહત્વના નિષ્કર્ષો નીચે મુજબ છે જે આપણે હમણાં એકવાર ભણાવ્યા હતા કે જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. અને બીજું કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે.